તો આખરે કેતન ઇનામદાર તેણે રાજીનામું આપી દીધું છે, પરંતુ આ જ મામલે ગોરધન ઝડપિયા સાથે ટીવી9 વાતચીત કરવાની કોશિશ કરી તો આખરે તેમણે મૌન સેવી લીધું, પ્રતિક્રિયા આપવાનો જ ઇનકાર કરી દીધો છે। ગોરધન ઝડપિયા સાથે ટીવી9 સીધો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આ જ મામલે તેમણે ઇનકાર કરી દીધો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। આખરે ગોરધન ઝડપિયા પાસેથી ચોક્કસપણે સ્વાભાવિકપણે જ એ અપેક્ષા રહે કે આખરે કોઈક પ્રતિક્રિયા તેમની પાસેથી મળે, પરંતુ મૌન સેવી લેવા પાછળનું શું કારણ લાગી રહ્યું છે? તેમણે કોઈ પણ પ્રકારનો જવાબ આપવાનો ઇનકાર કરી દીધો, શા માટે? કિંજલ। જયેશ, ઇનકાર એટલે પણ કર્યો છે કેમ કે તે પોતે વડોદરાના પ્રભારી છે, માફ કરશો મધ્ય ગુજરાતના તે પોતે પ્રભારી છે અને વડોદરામાં જે પણ ચાલી રહ્યું છે છેલ્લા 6 મહિનાથી તેનાથી તે ખૂબ બખૂબી રીતે અવગત છે કે વડોદરાની અંદર કેટલા આંતરિક જે તકલીફો છે, આંતરિક સમસ્યા છે, આંતરિક પ્રશ્નો છે તે ચાલી રહ્યા છે। કોર્પોરેશનથી લઈ ધારાસભ્યથી લઈ અને સાંસદમાં કઈ રીતનું સંકલનનો અભાવ છે અને કઈ રીતની સંગઠનની ત્યાં પરિસ્થિતિ છે, આ તમામ વસ્તુઓ કેમ કે જ્યારે ભાર્ગવ ભટ્ટને મહામંત્રી તરીકેથી હટાવવામાં આવ્યા હતા ત્યારબાદ મધ્ય ગુજરાતના જે પ્રભારી હતા તે ગોરધનભાઈને બનાવવામાં આવ્યા હતા। સવાલ જયેશ અહીં એ પણ ઉભો થાય છે કે જ્યારે વિપક્ષમાંથી જ્યારે કોઈ પણ વ્યક્તિ ભાજપમાં જોડાતો હોય છે, એ નેતા હોય, ધારાસભ્ય હોય કે હોદ્દેદારો હોય, અને જ્યારે લાલ જાજમ બિછાવીને તેમને ભાજપમાં ભેળવવામાં આવતા હોય છે ત્યારે તમામ પ્રક્રિયાઓ તમામ લોકો આપતા હોય છે, પક્ષની કેટલી આઈડિયોલોજી છે તેની પણ વાત થતી હોય છે, ભાજપમાં કઈ રીતે મજબૂત થઈ રહ્યું છે તેની પણ વાત કરતા હોય છે અને વિપક્ષ પર આક્ષેપ કરવામાં ખચકાતા નથી। એ વાત ભાજપની હોય કે કોંગ્રેસની હોય, પરંતુ જ્યારે પોતાના ઘરમાં કોઈ પ્રકારની તકલીફ થતી હોય છે, પોતાના લોકો નારાજ હોય છે, અને આ વાત માત્ર કેતન ઇનામદારની નથી, કેતન ઇનામદાર, તેની પહેલા શૈલેષ સોટા, તેની પહેલા જ્યોતિબેન, તમામ લોકો આ પ્રકારનો નારાજગીનો સૂર છે તે આપી ચૂક્યા છે। સંગઠનની પરિસ્થિતિ વડોદરામાં કેટલી ખતરનાક છે અથવા તો કઈ રીતે તમામ વસ્તુઓ ડામાડોલ છે તે વાત સતત વડોદરાના જે નેતાઓ છે, ધારાસભ્યો છે તે બોલી રહ્યા છે, પરંતુ કોઈ પણ સમસ્યાનો જે સોલ્યુશન છે તે નથી આવી રહ્યું। લોકસભાની ચૂંટણી બાદ એક જે માહોલ હતો, કદાચ ઘીના ઠામમાં ઘી ઠરે અથવા તો સાંસદો કે ધારાસભ્યો નહીં ચૂપકીદી કરશે તેવો પણ એક પ્રયાસ હતો, પરંતુ વડોદરામાં પણ જે રીતે ભરતી મેળો કરવામાં આવ્યો, જે વ્યક્તિ કેતન ઇનામદારની સામે લડ્યા હતા તેમને ભાજપમાં ભેળવવામાં આવ્યા અને તેમને પણ એક પદ આપવામાં આવ્યું। તો આ જે નારાજગી છે, હંમેશા કોઈ પણ પક્ષ હોય છે, વિપક્ષ તૂટે છે ત્યારે સવાલના જવાબ આપતા હોય છે, પરંતુ પોતાના પક્ષમાં જે તકલીફો છે તેને લઈને મૌન છે તે સેવી રહ્યા છે। ગોરધનભાઈ પણ આ જ મૌન સેવી રહ્યા છે અને ભાજપના બીજા હોદ્દેદારો પણ આ જ પ્રકારે મૌન સેવી રહ્યા છે, પરંતુ જેમ કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસના કોઈ જે સિનિયર નેતાઓ છે ચૂંટણી લડવા તૈયાર નથી, તો ભાજપમાં પણ ભરતી મેળા જે પ્રકારનો ઉચાટ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને શરૂઆત વડોદરાથી થઈ ગઈ છે એવું ચોક્કસ કહેવાશે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતે રહેજો। તો આખરે હવે આ તમામ મામલે કોઈ કશું બોલવા તૈયાર નથી। આ પહેલા સાંસદ રંજન ભટ્ટ સાથે પણ ટીવી9 વાતચીત કરી, તેઓ પણ આ મામલે અજાણ છે, તેઓ આખરે કેતન ઇનામદારને સંપર્ક કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ હજુ તેમને પણ જાણ નથી। ગોરધન ઝડપિયા પણ આખરે કોઈ પણ જવાબ આપવાથી ઇનકાર કરી રહ્યા છે। બીજી તરફ કેતન ઇનામદાર બાદ અન્ય રાજીનામાનો દોર પણ અત્યારે ધીરે ધીરે શરૂ થયો હોય તેવા આસાર છે। તો કેતન ઇનામદારના રાજીનામા મુદ્દે ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે કે વર્ષોથી પાર્ટીનો વ્યાપ વધારવા કેતન ઇનામદાર કાર્યરત છે, મારી તબિયત સારી ન હોવાથી મારો સંપર્ક થયો નથી।